તો શું તમે ક્યારેક ગ્લુટન ફ્રી લાડુ ખાધા છે? આજના આ ચૂરમાના લાડુ આપણે જુવારમાંથી બનાવ્યા છે. તો ઘરે કોઈ પણ મહેમાન આવે કે તમને મીઠું ખાવાની ઈચ્છા થાય, વાર તહેવાર ઉપર બનાવી શકાય એકદમ ઇઝી લાડુ છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો આ લાડુ બનાવવા માટે 2 વાટકી જેટલો જુવારનો લોટ લીધો છે. આ જુવારનો લોટ એકદમ ઝીણો હોવો જોઈએ. તમે ઘરે પણ દળાવી શકો અથવા તો માર્કેટમાં તૈયાર પેકેટ મળે છે તે પણ લઈ શકો. પરંતુ જુવારનો જે લોટ છે તે ફ્રેશ હોવો જોઈએ, એટલે કે ફ્રેશ દળાવેલો હોવો જોઈએ. જુવારના જો તમે જૂનો લોટ લેશો તો તેના સ્વાદમાં ઘણો ફેર પડી જતો હોય છે અને એકદમ ટેસ્ટી નથી લાગતો. તો હવે આપણે આની અંદર ઘી એડ કરીશું. તો મેં અહીંયા પર 3 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. આ રીતનું મોણ પડે ત્યાં સુધી આપણે ઘી એડ કરવાનું છે. ત્યારબાદ આની અંદર આપણે ગરમ પાણી એડ કરીને લોટ બાંધી લેવાનો છે. જો તમે ઈચ્છો તો ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો, પરંતુ આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીએ તો લોટ આસાનીથી વળાઈ જાય છે. જુવારનો લોટ છે તેમાં ગ્લુટનનું પ્રમાણ નથી હોતું, તેથી તે એકદમ સ્ટીકી, જેવી રીતે ઘઉંનો લોટ એકસાથે ભેગો થઈ જાય છે તે રીતે ભેગો નહીં થાય. એટલે જુવારના લોટની અંદર ગરમ પાણી, ઘી અથવા તો તેલ એડ કરીએ તો સરસ રીતે લોટ બંધાઈ જાય છે. હવે આપણે લોટને આ રીતના, તમે જો મુઠિયા વાળતા હોય તો મુઠિયા વાળી લેવાના, પરંતુ આજે આપણે આને ઘીની અંદર તળવાના છે તો ફટાફટથી તળાઈ જાય એના માટે હું આ રીતે પ્રેસ કરી અને લાંબી પૂરી જેવા અહીંયા પર બનાવી લઈશ. જો તમે ઈચ્છો તો આની ભાખરી બનાવી શકો અને ત્યારબાદ તેને શેકી અને ત્યારબાદ તમે લાડુ બનાવી શકો, પરંતુ આજે હું આ રીતે ટ્રાય કરવાની છું. તો હું પહેલી વાર જ મુઠિયા ના બનાવતા આ રીતના જે ફ્લેટ પેડા કહીએ તે રીતનું મેં બનાવ્યું છે અને હવે ગરમ ઘીની અંદર આને આપણે તળી લઈશું. તો અહીંયા પર તમે જો તો હવે એક વારમાં કડાઈની અંદર જેટલી પૂરીઓ સમાય તેટલી આપણે એડ કરી દઈશું. આ સમયે તેલનું ટેમ્પરેચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મીડિયમ ટુ લો હીટ ઉપર આપણે આને રાખી અને સારી રીતે ફ્રાય કરવાના છે. એકદમ હાઈ ગેસની ફ્લેમ હશે તો ઉપરથી એકદમ બળી જશે અને અંદરથી કાચા રહી જશે, અને સ્લો ગેસની ફ્લેમ હશે તો એકદમથી તેલ ચડી જશે. એટલે મીડિયમ ટુ લો હીટ ઉપર જ આપણે આને હંમેશા તળવાના છે. આને એકવાર આપણે કડાઈની અંદર નાખ્યા બાદ વારંવાર ઝારાની મદદથી આપણે આને ચલાવવાના નથી. ઓટોમેટિક અહીંયા પર તમે જોશો તો થોડીક વારની અંદર જ તે તેલની ઉપર આવી જશે. બસ એકવાર ઉપર આવી જાય ત્યારબાદ આપણે આની અંદર જારો નાખવાનો છે અને આને પલટાવીને સારી રીતે શેકી લેવાના છે. તો તમે જ્યારે પણ મુઠિયા બનાવો તો અહીંયા પર મેં અગાઉ કહ્યું એ રીતે કે મેં પહેલી વાર જ આ રીતની પૂરી શેપ બનાવી અને આને તળું છું. હંમેશા મુઠિયા જ તળતી હોઉં છું. તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે આ રીતે ના તળતા મુઠિયા જ બનાવજો, કારણ કે આને પૂરીને મેં જ્યારે તળી ત્યારે અહીંયા પર તમે જો તો એકદમ ખાસ્તા બનીને રેડી થઈ ગઈ છે. જ્યારે મુઠિયા બનાવીએ ત્યારે બહારથી ક્રિસ્પી અને અંદરનો ભાગ થોડોક સોફ્ટ રહે છે, પરંતુ આ આટલા ફ્લેટ હોવાના કારણે મને એમ કે ફટાફટ તળાઈ જશે, પણ આનું જે ટેક્સચર છે તે અંદરથી પણ ક્રિસ્પી થઈ ગયું છે. આમ તો ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે, પરંતુ જો તમારે ઓથેન્ટિક સોફ્ટ ચૂરમાના લાડુ જોતા હોય તો જરૂરથી મુઠિયા જ બનાવજો. આનાથી લાડુમાં જે કણ પડે છે તે એકદમ ક્રન્ચી પડે છે, ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને લોટ જરાય કાચો નથી લાગતો. ઘણીવાર આપણે મુઠિયા બનાવતા હોય તો જ્યારે આપણે તેને દળીએ ત્યારે લોટ આપણે થોડો કાચો લાગે છે, તો એના કરતાં આ રીતે ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ જો તમને ઓથેન્ટિક રેસિપીઝ ભાવતી હોય તો જરૂરથી મુઠિયા બનાવજો. તો હવે આને આપણે મિક્સી જારમાં પીસી લઈશું અને હવે બચેલા ઘીમાંથી થોડુંક ઘી મેં લીધું છે અને આને કડાઈમાં ગરમ કરી લઈએ. હવે આની અંદર આપણે ગોળ એડ કરીશું. તો જો તમારી પાસે એકદમ પીળો ગોળ હોય તો એ જરૂરથી એડ કરવાનો, તો એનાથી એકદમ સરસ એવો કલર આવશે. દેશી ગોળનો ઉપયોગ કરશો તો જ્યારે આપણો પાવડર છે તે ઓલરેડી બ્રાઉન કલરનો જ છે અને આપણે તેની અંદર દેશી ગોળ એડ કરીશું તો આપણા જે લાડુ છે તે એકદમ કાળા થઈ જશે. એટલે અહીંયા પર મેં પીળા ગોળનો ઉપયોગ કર્યો છે, કોલ્હાપુરી ગોળ કહી શકાય. અને હવે આપણે પાવડર એડ કરી દઈએ. તો એકદમ મિક્સરની આપણે જે પલ્સ મોડ હોય છે તેના ઉપર આપણે એકદમ દરદરો પાવડર બનાવવાનો છે. અહીંયા પર આને આપણે ચાળવાની પણ જરૂરિયાત નથી રહેતી.
અને હવે ગોળની અંદર સારી રીતે મિક્સ કરીશું. ગોળનો પાયો નથી લેવાનો. ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ આપણે કૂક કરી અને એને થોડું એવું ઠંડુ કરી ત્યારબાદ મિક્સરમાં એડ કરી અને આ રીતના લાડુ વાળશું. અહીંયા પર તમે જોશો તો ઘીનું પ્રમાણ ખૂબ જ ઓછું ઉપયોગ કર્યું છે, કારણ કે તળવામાં જે ઘી હતું તે આ સમયે રિલીઝ થશે. આ સ્ટેજ ઉપર તમે ઈચ્છો તો એલચી કે જાયફળનો ઉપયોગ કરી શકાય છે. અહીંયા પર હું કોઈ ફ્લેવર નથી એડ કરતી કે ડ્રાયફ્રૂટ્સ એડ નથી કરતી, ફક્ત ખસખસથી ગાર્નિશ કરું છું. તો સ્વાદમાં અને સેહતમાં એકદમ જબરદસ્ત એવા આપણા આ ગ્લુટન ફ્રી લાડુ બનીને રેડી થઈ ગયા છે. જો કંઈક સ્વીટ ખાવાની ઈચ્છા થાય તો ઘઉંના લોટના લાડુ ના બનાવવા હોય તો આ જરૂરથી ટ્રાય કરજો, મોઢામાં મૂકતા જ પીગળી જશે.